સુરતના રેગિંગ કાંડ બાદ બરોડા મેડિકલ કોલેજ અલર્ટ, એન્ટી રેગિંગ સ્ક્વોડ સક્રિય. સુરત મેડિકલ કોલેજમાં રેગિંગના કારણે તબીબી વિદ્યાર્થી ડોક્ટર હર્ષ પંડ્યાના કરુણ મોતની ઘટનાએ સમગ્ર રાજ્યના તબીબી આલમને હચમચાવી દીધો છે. ઘટનાના પડઘા હવે વડોદરામાં પણ જોવા મળી રહ્યા છે. સુરતની ઘટનામાંથી બોધપાઠ લઈને બરોડા મેડિકલ કોલેજ તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું છે. રેગિંગની કોઈપણ ઘટના ન બને તે માટે કોલેજ કેમ્પસ તેમજ હોસ્ટેલમાં એન્ટી રેગિંગ સ્ક્વોડને સક્રિય અને વધુ સતર્ક કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બરોડા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જીવરાજ ડામોરે સ્પષ્ટ કર્યું છે કે કોલેજના રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. એનએમસીની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને નવા પ્રવેશ મેળવનાર ફ્રેશર અને જુનિયર વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના દબાણ કે ભય વગર અભ્યાસ કરી શકે તે માટે કોલેજ અને હોસ્ટેલમાં એન્ટી રેગિંગ કમિટી તથા સ્ક્વોડ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે. કોઈ વિદ્યાર્થી સાથે રેગિંગ કે હેરાનગતિનો બનાવ બને તો તેને નિર્ભય બનીને ફરિયાદ કરી શકે તે માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતની દુઃખદ ઘટનાએ સમગ્ર તબીબી જગતને મોટો સવાલ પૂછ્યો છે. રેગિંગના નામે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને જીવન જોખમમાં કેમ મુકાય? હવે બરોડા મેડિકલ કોલેજમાં તંત્રની સતર્કતા કેટલી અસરકારક સાબિત થાય છે તેના પર સૌની નજર રહેશે. આમ તો એટલે સુરતની ઘટના બની એના પહેલા પણ અમારે એનએમસીની ગાઈડલાઈન મુજબ એક એન્ટી રેગિંગ કમિટી અને એન્ટી રેગિંગ સ્ક્વોડ પ્લસ મેન્ટી પ્રોગ્રામના હેઠળ મેન્ટર્સ આઈડેન્ટિફાઈ કરેલા છે. તો એના એ પ્રોગ્રામ એટલે બંને એન્ટી રેગિંગ સ્ક્વોડ અને મેન્ટર મેન્ટીમાં અમે રેગ્યુલર સ્ટુડન્ટના ફેકલ્ટી એટલે કે અમારા જે ટીચર્સ છે એ એમના સંપર્કમાં હોય છે. અને એન્ટી રેગિંગ સ્ક્વોડ છે એ સંપર્કમાં હોય એના સિવાય બી ગમે ત્યારે હોસ્ટેલમાં એ લોકોને ઇન્ફોર્મ કર્યા વગર વિઝિટ કરતા હોય છે. ડ્યુટી અવર્સ એઝ વેલ એઝ ડ્યુટી અવર્સ પછી જ્યારે એ લોકો હોસ્ટેલમાં હોય ત્યારે રાત્રે પણ કોઈ પણ વખતે વિઝિટ કરતા હોય છે. અને જુનિયર રેસિડન્ટને અને અંડર ગ્રેજ્યુએટને બધાને સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ અમારો ફાઉન્ડેશન કોર્સ અને પીજી ઓરિએન્ટેશન હોય છે. એમાં એ લોકોને જાણ કરેલી હોય છે કે તમે ક્યારે પણ કંઈ આ પ્રકારનું તમને રેગિંગ જેવું લાગે તો તમારી આઈડેન્ટિટી અમે ડિસ્ક્લોઝ નહીં કરીએ. તમે કોઈ પણ ટીચરને વાત કરી શકશો કે જે તમારા મેન્ટર હોય, અથવા અમે જે કમ્પ્લેન બોક્સ મૂકેલા છે દરેક જગ્યાએ, તો ત્યાં એમનું નામ કે નંબર કે કંઈ પણ આઈડેન્ટિટી લખ્યા વગર કોના તરફથી તમને આ રીતે સિનિયર તરફથી હોય એટલે કે સિનિયર સ્ટુડન્ટ્સ તરફથી કંઈ રેગિંગ થતું હોય, કોઈ ફેકલ્ટી તરફથી લાગતું હોય તો એ લોકો એની કમ્પ્લેન મૂકી શકે છે. આમ તો જે રેગિંગ થાય છે તમે કીધું એ પ્રમાણે આટલા જે હાઈલી એજ્યુકેટેડ જે બ્રિલિયન્ટ ક્રીમ પોપ્યુલેશન જે મેડિકલની અંદર આવતું હોય ને એની અંદર આ થાય એ એક તો બિલકુલ એક્સેપ્ટેબલ નથી. પણ તમે કીધું એ પ્રમાણે કંઈ સોશિયલ મીડિયાનું હોય અથવા તો ઘણીવાર એવું પણ બનતું હોય કે કોઈક બ્રાન્ચમાં વધારે અને ઘણી સિનિયર તરફથી જો જુનિયરને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હોય ને એની અંદર કદાચ એને એવું લાગ્યું હોય અથવા તો એની જે કામ સોંપવાની જે પદ્ધતિ હોય એ એનું જે બિહેવિયર હોય જુનિયર તરફ એ કદાચ એને એવું લાગ્યું હોય કે આ મારા માટે એક્સેપ્ટેબલ નથી અને એને રેગિંગ લાગ્યું હોય, એટલે એ તો એક્ઝેક્ટ જ્યારે પણ આપણે ડિટેલમાં એમની જોડે વાત કરીએ ત્યારે જ ખ્યાલ આવે. એવી અત્યારે 2-3 મહિનાની અંદર તો બરોડા મેડિકલ કોલેજની અંદર કોઈ ફરિયાદ નથી મળી.